ભાવનગરના ધોળામાં આવેલી છે ધના ભગતની પવિત્ર જગ્યા, જ્યાં અનેક ભક્તોની લાગે છે ભીડ। સૌરાષ્ટ્ર એ સંતો મહંતોની ભૂમિ તરીકે પ્રખ્યાત છે, જ્યાં ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશથી પણ ભક્તો દર્શનાર્થે આવતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે। જેમાં ગુજરાતની વાત કરીએ તો બગદાણા, વીરપુર, સત્તાધાર સહિત અનેક એવી સંતો મહંતોની જગ્યા છે, જ્યાં ભક્તોની ભીડ જોવા મળે છે અને અન્નક્ષેત્ર પણ શરૂ હોય છે। ઐતિહાસિક પવિત્ર જગ્યાઓની વાત કરવામાં આવે તો ભાવનગરના ધોળા ગામમાં ધના ભગતની જગ્યા છે, જે ખૂબ જ ઐતિહાસિક અને પ્રખ્યાત છે, જ્યાં ભક્તોની ભારે ભીડ પણ જોવા મળે છે। ભાવનગરના ધોળાના ધના ભગતનો જન્મ સંવંત 1795માં થયો હતો। તેઓ નાનપણથી જ સરળ સ્વભાવના અને ભક્તિમય હતા। ધના ભગત પોતે કાકડિયા પરિવારમાંથી હતા અને પટેલ જ્ઞાતિના હતા। સ્થાનિક મહંતે જણાવ્યું કે બાળપણમાં ધના ભગતને જ્યારે તેઓના પિતાએ ભગવાનને થાળ ધરવાનું કહ્યું હતું, પરંતુ ભગવાન ખુદ તો જમે નહીં, પરંતુ ધના ભગતને બાળપણની ભક્તિ જ હતી કે ભગવાન જમશે તો જ હું જમીશ। બાળપણની ભક્તિ જોઈ અને ખુદ ભગવાન અહીં આવ્યા હતા અને જમ્યા હતા, તેવી પણ લોકવાયકા રહેલી છે। વધુમાં લોકવાયકા મુજબ ધના ભગતે જ્યારે ખેતી કરવા માટે અનાજ વાવવા માટે જઈ રહ્યા હોય, જે દરમિયાન સામે મળેલા સંતોને જોઈ તેઓએ અનાજ આપી દીધું હતું અને પોતે ખેતરમાં જઈ ખેતરમાં રેતીનું વાવેતર કર્યું હતું અને ભરોસા ઉપર ત્યાં તુંબડા ઉગી નીકળ્યા હતા અને તે તુંબડાની અંદરથી ઘઉં નીકળ્યા હતા, તેવી પણ લોકવાયકા રહેલી છે। ભાવનગર જિલ્લામાં ઉમરાળા તાલુકાનું ધોળા ગામ, જે હાલ પણ ધના ભગતનું ધોળા તરીકે ઓળખાય છે, અહીં ભક્તોની ભીડ પણ જોવા મળે છે અને અહીં દર્શનાર્થે આવતા ભક્તો માટે અન્નક્ષેત્રની સુવિધા પણ ઉપલબ્ધ છે। તેમજ સાથોસાથ અહીં ભગવાન ભોળાનાથ તેમજ રામજી મંદિર પણ અહીં આવેલું છે। આ ધોળા ધનાવપની જગ્યા તીર્થધામ ધનાવપની જગ્યા કહેવાય। મારું નામ બાબુરામ ભગત પુરુષોત્તમ ભગત અહીંના મહંત છું અને ધનાવપા 1795માં જન્મ અને 1901માં સમાધિ। બાપાએ એવા ઘણા પરસા આપ્યા છે। અહીંયા અમરેલી અમદાવાદ હાઈવે ઉપર આવેલું છે, રેલવે નજીક, યાત્રાળુ ઘણા આવે છે અને બધાના 2 ટાઈમ હરિયરનું શરૂ છે। એને બાળપણમાં તે ભગવાનને એવા પરસો આપેલો કે ભગવાનને જમાડેલા બાળપણમાંથી એવા એનું જે વાવા ઘઉં જતા હતા અને સાધુને જણાવી અને રેતી વાવીને એમાં તુંબડાને એમાં ઘઉં થયેલા એ બાબાનો પરસો અને રામબાણ વાગ્યા હોય તે જાણે એનું મુખ્ય સૂત્ર હતું રામબાણ ભજન ધના બાપાનું। અહીંયા અમે હાલ જે ધોળા ધના બાપાની જગ્યાએ ત્યાં અહીંયા થઈ અને ધના બાપાની જગ્યા એક તીર્થધામ કહેવામાં આવે છે અને બાપાના અનેક ઘણા પડછાઓ છે। એ ધના બાપા મૂળ કાકડિયા પરિવાર પટેલ ખેડૂત હતા અને એને નાનપણથી જ બાપાની ભક્તિ હતી અને ખુદ એમના બાપુજી જાત્રામાં ગયેલા અને પછી એમને કીધેલું કે તું રોજ જમાડી અને જમજે, અને બાપા ખુદ ભગવાનને રોજ પ્રસાદ કરી અને રોટલોનો પ્રસાદ કરી રોજ જમાડતા હતા। પછી એમના બાપુજીએ કીધું કે એને જમાડીને જમજે, ભગવાન ખુદનો થાળ તો જમે નહીં। પછી એની બાળપણની ભોળપણની ભક્તિ હતી ત્યારે ખુદ એમ કહેવાય છે કે ખુદ ભગવાન આવેલા છે અને હાથમાં એક રોટલો અને ખાધેલો છે અને બાપાને અહીંયા કેટલા અનેક પડછાઓ છે। જે તુંબડામાંથી જે એને ઘઉં વાવ્યા હતા, ઘઉંમાંથી તુંબડા થયા અને તુંબડામાં અને ઘઉં થયા એટલે બાપાને એવો અનેક પડછાઓ છે અને આ પુરાતનની જગ્યા છે। મૂળ અહીંનું સ્થાન આપણે ઉમરાળા તાલુકો, ભાવનગર જિલ્લો અને ધોળા ગામ છે અને ધના બાપાનું તીર્થધામ છે। આપ પણ આવો અને સેવાકીય પ્રવૃત્તિ 24 કલાક વન ક્ષેત્ર ચાલુ છે, માનવ સેવા ચાલુ છે અને અહીંયા વર્ષમાં એવા અનેક બધાએ તહેવારો ઉજવાય છે।